સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રવજીરામ બાપાની જય. નરસિંહ દાદાની જય. હરિ ઓમ. પાંચ તત્વ ત્રણ ગુણનો પાંચ તત્વ ત્રણ ગુણનો મારે વાલે બનાવ્યું વાણ. સુકાની થઈને સન્મુખ બેઠા બેઠા હરિએ હંકારી મેલા હુંડી વાણ. સડ ચડ્યા મને સેન નહીં, એ કોઈ આવી મળ્યા હેરાન. વાંબુ ભરીને વાલે ઘા કર્યા, વાંબુ ભરીને વાલે ઘા કર્યા. મારે રુદિયે ઉગ્યા છે રવિ બાણ. આ ભવસાગરમાં ગુરુ નાવે હું ચડી, આ ભવસાગરમાં ગુરુ નાવે હું ચડી. એ સેજમાં આવ્યા સાગર પાર, હોડીને હેલા મને કશું ન નડ્યા. હોડીને હેલા મને કશું ન નડ્યા. મારા સદગુરુ સાવધ હાર. વાણ રે હકારો મારા વડા વેપારી, જો જોયા મુડિયો જાતા નહીં હારી. એ
ધર્મના એ સડુ ચડાવીને સત્ય રે ધર્મના એ સડુ રે ચડાવીને એની મદે વાણને હકારો વાણ રે હકારો મારા વડા રે પારી જો જોયા મુડિયો જાતા બાવો લેખામાં ઘસે ને એ પેઢીઓ તણા રે બાવો એ લેખામાં ઘસે કરો ને ભાઈ ચારી મદ મગર મત માજણ ભર્યો ને સંસાર સાગર મહાજળ ભર્યો ને એ મદ મગર મથ મોટો નામ રે ધર્મના નાંગળના કરતા નહીં ખોટો વાણ રે હકારો મારા વડા વેપારીને જો જોયા મુડિયો જાતા નહીં હારી પેઢીઓ તણા રે બાવો લેખામાં ઘસે ને એ પેઢીઓ તણા રે બાવો લેખામાં ઘસે ને એ વણજું કરજો ને વિચારી કોના કોના બેડલા સામે પાર ઉતર્યા ને
સામે પાર ઉતર્યા ને એ કોના અધવતથી પાછા વળ્યા રે મરજીવા થઈને મહાજળમાં બેઠા ને એ મરજીવા થઈને મહાજળમાં બેઠા નામની માંડવીએ તો અનેક નર ઉભા ને નામની માંડવીએ અનેક નર ઉભા ને એ વિશ્વાસી હતા ઈ પાર ઉતર્યા રે ગુરુને પ્રતાપે સુંદર શ્યામ બોલ્યા ને એ મારા ભાઈ લાના ભાવો ફળ્યા રે મારા ભાઈ લાના ભાવો ફળ્યા વાણ રે હકારો મારા વડા રે વેપારીને જો જોયા મુનિઓ જાતા ને હારી એડિયું તણા રે બાવો લેખામાં દસે ને વણજુ કરજો ને ભાઈ ચારી પાંચ તત્વ ત્રણ ગુણ પચવી ચાલ્યો વિચારી મંથન કરો એના મૂળમાં અને તત્વ લ્યો એમાંથી તારી આ મનુષ્ય જીવન પાંચ તત્વનો દેહ બંધાણો છે જલ અગ્નિ વાયુ પૃથ્વી અને તેજ આ પાંચ તત્વના ઘાટમાં એવું તે કયું તત્વ રહેલું છે કે જેના આધારે આ દેહ ચાલે છે આંખ જોવાનું કામ કરે છે કાન સાંભળવાનું કામ કરે છે જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે દરેક અવયવો પોતપોતાના કામો જેણે એની મેળે જ થતા હોય એવું કયું તત્વ
આ માનવ દેહમાં કામ કરી રહ્યું છે કે જે એક પણ ઘડી અટક્યા વગર શ્વાસોશ્વાસમાં આપણે જોઈએ તો જરા પણ વિલંબ નહીં. શ્વાસ જો જરા કે આગો પાછો થાય તો એવી ખોટ સર્જાય કે જેના આધારે આ દેહ ઘડીકમાં બેબાકળો બની જાય. આ હૃદય મંદિરમાં ખાલી એક જ હળાકો એવો આવે કે જાણે ભગવાન યાદ આવી જાય. તો એમાંથી કયું તત્વ કામ કરી રહ્યું છે અને આપણને બીકે એવી લાગે ને? શેની બીક લાગે? કે આ પાંચ તત્વનો જે ઘાટ ઘડાણો છે એ મૃત્યુને ભેટે એની જ બીક ને. પણ કુદરત મહારાજે જન્મ અને મૃત્યુ તો નક્કી જ કરેલું છે. કદાચ આપણે 1000 ઉપાય કરીએ તોય ભાઈ એમાં કાંઈ વિલંબ હાલે ખરો? છેલ્લી ઘડી ગણાતી હોય અને કોઈ એમ કહે કે ભાઈ થોડાક મહિના રોકાઈ જાઓ ની, ઘણું કામ છે. પણ આપણું કાંઈ હાલે ખરું એમાં? તો મહાપુરુષોએ આ 2 પળને સાચવી છે. જન્મથી લઈને મૃત્યુ સુધીમાં કાયમ માટે જો આ મનુષ્ય મંદિરને જો ખરેખર મંદિર બનાવવું હોય તો આપણામાં જે હરદમ શ્વાસોશ્વાસ હાલી રહ્યા છે એની સાથે જો ઈશ્વરના ગુણાનો વાદો ગાવામાં આવે, પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસોશ્વાસે આહુતિ ધરે, 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે. જો આ યજ્ઞ જે ચાલી રહ્યો છે એમાં કોઈ સતનામની આહુતિ ધરે તો મહાપુરુષોએ એનું વર્ણન કરતા એમ કહે છે કે જન્મ મૃત્યુનો ભય નહીં જ્યાં તે તારું નિજ સ્વરૂપ સંભાળ. જો કોઈ મહાપુરુષોના વચન પ્રમાણે હાલે અને આ માનવ દેહ જે ચાલે છે શેના થકી ચાલે છે? કે પ્રગટ પોપટ આ પાંજરે બોલે પણ ગુપત હે ઉન ગામા. આ રાજા તખતે બિરાજે છે, આત્મા છે, રાજા છે, એનો કદી નાશ થતો નથી. એ તો કાયમને માટે અજર અમર છે. મહાપુરુષોના એના માટે શબ્દો તમે જુઓ કે ધન્વંતરી ગુરુ લાભેશ્વર મળ્યા, સોહમ સ્વરૂપ સુજાણ, અજર અમર અમૃત આત્મા, અજર અમર અમૃત આત્મા. દાસ રવજી લેને વિચારી. પણ અજર અને અમર ક્યારે બને? કે જો કોઈ વિચારે, દ્રઢ મનોબળથી વિચારે તો ખરેખર એનો ઘાટ જરૂર ઘડાય છે. પણ જો વિચાર જ ન આવે, કોઈ વિચાર જ કરે નહીં, એટલે મહાપુરુષોએ એવું કહ્યું છે કે પહેલાં સાંભળો, સાંભળ્યા પછી એનું મનન કરો અને એનું મનન થયા પછી એનો નિધિધ્યાસ કરો, એને અમલમાં મૂકો.
પણ આપણે તો સાંભળીએ ઘણું, પણ અમલ નથી કરતા. જો અમલ થઈ જાય તો પ્રેમ પૂજારીને પ્રગટ લાગી નૃત્યને સુરતે સેવા કરે. પ્રેમ પૂજારીને આવો અનન્ય પ્રેમ, આવી લોહ લગન, કેવી લોહ લગન કે હોળી પ્રગટી હોય, હોળી એમાં ગમે એ નાખો તો બળીને ભસ્મ થઈ જાય. એવી લગ્ની પ્રેમ પૂજારીને પ્રગટ લાગી નૃત્યને સુરતે સેવા કરે. ધ્યાન ધૂપકો ધરી હરી આવી ગુરુને પાય પડે. જો આ દ્રષ્ટિ બંધાય તો લાલ પરવાના લખાવ્યા જેને આડું આવી એને કોણ નડે. દાસ લાભુ સદગુરુ સેવ્યાથી ભવસાગર સેજે તરે. પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા કાલ બિચારા ક્યાં કરે. અખંડ સમરણ અષ્ટપહર મેં એક સુરતાથી ધ્યાન ધરે. એ જ વૃત્તિમાં મોજ માણે તો મણકા ગણી સિદ્ધ જાપ જપે. આવી લગ્ની ક્યારે લાગે કે દિન પ્રતિદિન આવો નિત્ય ભાવ. એટલે મહેતાજીએ ગાયું ને કે ભગવાન તમારે જો મને આપવું હોય તો મને આવો ને આવો મનુષ્ય જન્મ કાયમ માટે આપો, તો હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ અને નિરખવા નંદ દુલારા. આપણે આવા ભજન સત્સંગના બાને મળ્યા હોય પછી આપણે બીજી કોઈ વાતોનું સ્થાન નથી હોતું. કેવળ આપણો એક જ ભાવ કે જેટલું થાય એટલું, જેટલી મૂડી ભેગી થાય એટલું ઈશ્વર ભજન કરીને આ ભાથું બાંધી લેવા જેવું છે. એટલે દાદા ઉગમેશ્વર સાહેબે એમ કીધું કે આશે પોતાના પુણ્યના પારખા તે તમે ગુપ્ત દાન દેજો, એમાં શાંતિ તપ સોહમ છે તે તમારો આત્મા ઓળખી લેજો. આ ઓળખવા માટે, આ જન્મ મૃત્યુના ભયને ટાળવા માટે, જન્મ મૃત્યુનો ભય નહીં જ્યાં તે તારું નિજ સ્વરૂપ સંભાળ. જન્મ મૃત્યુનો ભય નથી ક્યાં કે જો કોઈ પોતાનું નિજ સ્વરૂપ જાણે. એનું અનુમોદન આપતા દાદાએ શું કીધું કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે, નિજ આનંદ મિટા દે ટેવ પરઘર ભૂંડા, લાભુ નિજ ઘર કોઈ ઢૂંઢે. ક્યાં ઢૂંઢે ક્યાં ઢૂંઢે મન મસ્ત હુઆ બિન ક્યાં ઢૂંઢે. આવી લગ્ની આ પાંચ તત્વનું જે દેહ, મહાપુરુષોએ એના જુદું જુદું વર્ણન કર્યું કે પાંચ તત્વના આ ઘાટને વાણનું સ્વરૂપ આપ્યું કે વાણ રે હંકારો મારા વડા વેપારી, જોજો આ મૂડીઓ જાતાની હારી. કઈ મૂડી કે માનવ દેહરૂપી મૂડી. મૂડીઓ જાતાની હારી. આમનમ જેવા આવ્યા સી એવા ને એવા રહેતા નહીં. જૈસી પ્રીતિ હરામ છે વૈસી પ્રીતિ હરી છે હોય. ચાલો જાય વૈકુંઠમાં એનો પલ્લો ન પકડે કોઈ. આવી મહાપુરુષોની દ્રષ્ટિથી જરૂર એના ફળ લાગે તે. વાણ રે હંકારો મારા વડા વેપારી, જોજો આ મૂડિયું જાતાની હારી. પેઢીયું તણા બાવો લેખા મૂકશે. પેઢીયું તણા બાવો લેખા માગશે. આપણા જન્મ પછી જન્મ, એક એક જન્મની ગણતરી, એક એક પેઢીની ગણતરી કે કેટલું ઈશ્વર ભજન થયું, કેટલું શું ભાથું બાંધ્યું એની ગણતરી છે.
પેઢી જન્મ પ્રતિ જન્મ પેઢીઓ તણા બાવો લેખા માગશે. એટલે વણજું કરજો ને ભાઈ વિચારી વિચારી. એક એક જન્મની ગણતરી સરવાળા બાદબાકી જરૂર થાય છે. એટલે આ મૂડી જે આપણને મળી છે એ ખરેખર મૂડી સારી રીતે આપણે વાપરીએ. અને એ તે કે પ્રેમની પાટલીએ તમે જહાજને પુરાવો, ઝરણાની જડું જડાવો. અઢળક પ્રેમની પાટલીએ તમે જહાજને પુરાવો અને ઝરણાની જડું જડાવો. ધારણા રાખો, રામ રામ રટતે રહો, મનમાં રાખો ધીર. કોકદી કાર્ય સુધારશે એ કૃપા સિંધુ રઘુવીર. એવો અવિશ્વાસની બાંધતા કે ભાઈ ભગવાન કાયમને માટે આપણી સાથે સાથે છે. દેવી દેવતાઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન. તેજ હું તેમ ગાવે સ્વ સ્વરૂપની ભાન. નિજ ઘટમાં આ મહાપુરુષોની દૃષ્ટિ કાયમ માટે આપણા ઉપર પ્રેમી ઉપર પડી છે. એટલે પ્રેમની પાટલીએ જહાજને પુરાવો, ઝરણાની જડું જડાવો. સત્ય ધર્મના સઢું ચડાવી. સત્યને આ નિજ આત્મપદને કાયમ માટે વળગી રહેજો. સત્ય ધર્મના સઢું ચડાવી એની વધે વાણને હોકારો. એ દિશામાં કાયમને માટે આપણું પગલું ભરવું કે જેથી કરીને આપણું વાણ છે એ હેમખેમ પાર ઉતરી જાય. સંસાર સાગર મહાજળ ભર્યો, મદ મગરમચ્છ બહુ મોટો. આ સંસાર સાગર તો કેવો છે કે કળજુ કૂડો રંગે રૂડો, કહેતા ન આવે પાર. ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ 4. ફેરા ફરીને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. તે ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. અને જો ભગવાનનું ભજન એનું પૂજન અર્ચન નહીં કરવામાં આવે તો ખાશો જમના માર પેટ ભરીને. આ તો પાકું જ છે કે એ માર તો કાયમ માટે ખાવો પડે એમ છે. પણ એ મારમાંથી બધો બચવું હોય તો એક જ ઈશ્વર ભજનનો રસ્તો છે. એટલે નામ ધર્મના નાંગલ નાખીને માલ કરતા નહીં ખોટો. આ સત્ય નિજ આત્મપદને જે પરખાયું છે એને વળગી રહેજો. અને એ ખોટું છે એવું નહીં માનતા. એ જ તારણહાર છે. કોના કોના બેડલા સામે પાર ઉતર્યા, કોના અધવચ્છેથી પાછા વળ્યા. કોના કોના બેડલા સામે પાર ઉતર્યા, કોના અધવચ્છેથી પાછા વળ્યા. મરજીવા થઈને મહાજળમાં બેઠા. જેને કોઈ બીક નથી કે આ દેહ તો ભાઈ પડી જ જવાનો છે, એવી જ એને ખાતરી છે, તો પછી એનું બંધન શા માટે? એટલે મહાપુરુષોએ એમ કીધું ને, કાળને પણ એમ કહી દીધું કે તારે જ્યારે આવવું હોય ત્યાં તું આવી જજે, મેં મારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખ્યા છે. પણ આ કોણ કહી શકે કે જેની બેંકમાં પૂરેપૂરું ઈશ્વર ભજનની સિલક જમા કરાવી હોય એ કહી શકે ને? એટલે નામની માંડવીએ તો અનેક નર ઊભા, પણ જે વિશ્વાસુ હતા એ પાર ઉતર્યા. વિશ્વાસીને ઘેર વધામણા ઉનઘર આયો અમર અતીત. આવી મહાપુરુષોની વાણીના શબ્દો એવા સરળ છે અને આપણા જીવનના ઉદ્ધારક છે. એટલે નામની માંડવીએ તો અનેક નર ઊભા, વિશ્વાસુ હતા એ પાર ઉતર્યા. ગુરુના પ્રતાપે સુંદર શ્યામ બોલ્યા કે જે મારા ભાઈલા હતા ને, જેનો ભાવ ઊંચામાં ઊંચો હતો, જેની દ્રષ્ટિ વિશાળ હતી, જે કાયમને માટે તન મન ધન મન કર્મ વચને પરાયણ થઈ અને જે જીવન જીવે છે, જે વિશ્વાસુ હતા, એના બેડલા સામે પાર ઉતર્યા. એટલે આવો મનુષ્ય જન્મ, દુર્લભા મનુષ્ય દેહો, દુર્લભા તત્વ દર્શનમ, દુર્લભા સહજા અવસ્થા, સદગુરુ હિ કૃપા વિના. સદગુરુની આવી કૃપા આપણા ઉપર ઉતરી છે તો એના સથવારે એને સુકાની બનાવીને એના વાણમાં જે બેઠા છે એ ખરેખર આ સંસાર સાગરમાં
કાયમને માટે સામે પાર આ મનુષ્ય જીવન સફળ થયા છે. અને એ જ ભક્તોના ગુણાનો વાદો ગાય અને આપણા મનને આપણે રાજી રાખીએ છીએ. અને જેટલું ઈશ્વર ભજન થાય એટલું કરીએ છીએ. એટલે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી, કટે કોટી અપરાધ. બોલો સદગુરુદેવની.